નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં હું આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે પ્રકરણ 2 પૂર્ણ કરીને તત્વજ્ઞાનમાં પ્રકરણ નંબર 3 જેનું નામ છે અનુમાનના નિયમો અને એને આપણે ભણવા જઈ રહ્યા છીએ। એનો ગુણભાર છે ધોરણ 12 બોર્ડની પરીક્ષામાં 12 ગુણનું આ પ્રકરણમાંથી પૂછાય છે અને ખૂબ જ મહત્વનું આ પ્રકરણ છે। આ પ્રકરણ છે ગાણિતિક છે અને એટલું મહત્વનું છે, સાથે સાથે થોડુંક જટિલ છે, પણ અહીંયા હું તમને સમજાવું અને થોડુંક ધ્યાન રાખશો તો તમારા માટે એકદમ સરળતાથી આ પ્રકરણ છે એ તમે શીખી શકશો। અહીં આપણે પ્રકરણનું નામ છે અનુમાનના નિયમો। તો આપણને સૌથી પહેલો પ્રશ્ન થાય કે અનુમાનના નિયમો એટલે શું? તો મેં અહીંયા સૌથી પહેલા અનુમાનના નિયમો એનો અર્થ આપેલો છે કે અનુમાનના નિયમો એ પ્રમાણભૂત દલીલના રૂપો છે। તેના વડે દલીલ પ્રમાણભૂત છે એમ આપણે સિદ્ધ કરી શકીએ છીએ, સાબિત કરી શકીએ છીએ। ફરીથી જોઈ લો, અનુમાનના નિયમો એ પ્રમાણભૂત દલીલના રૂપો છે જેના વડે આપેલી દલીલ પ્રમાણભૂત છે એમ આપણે સિદ્ધ કરી શકીએ છીએ। અહીંયા આપણે જે ભણી રહ્યા છીએ એ વિધાનપરક તર્કશાસ્ત્ર ભણી રહ્યા છે અને વિધાનપરક તર્કશાસ્ત્રમાં રૂપલક્ષી સાબિતી રચીને દલીલોનું પ્રામાણ્ય તપાસી શકાય છે। તો રૂપલક્ષી સાબિતી રચવા માટે આ અનુમાનના નિયમો જે છે અને એ માટેના પ્રમાણભૂત દલીલના રૂપો મેં અહીંયા આપેલા છે। આ રૂપો આપણને આવડે તો રૂપલક્ષી સાબિતી આપણે રચી શકીએ અને દલીલોનું પ્રામાણ્ય આપણે તપાસી શકીએ। તો અનુમાનના નિયમો છે એ બે પ્રકારના છે, એક એકમાર્ગી નિયમો અને બીજા દ્વિમાર્ગી નિયમો। વિધાનપરક તર્કશાસ્ત્રમાં અનુમાનના જે નિયમોની આપણે વાત કરી રહ્યા છીએ અહીંયા, તો અનુમાનના નિયમો છે બે પ્રકારના છે, એક એકમાર્ગી નિયમો છે અને બીજા દ્વિમાર્ગી નિયમો છે। દ્વિમાર્ગી નિયમો તમારે ભણવાના નથી। અહીંયા આપણે જે ભણવાના છે એ એકમાર્ગી નિયમો ભણવાના છે। તો એકમાર્ગી નિયમો છે એની સંખ્યા કુલ 8 છે અને એના નામ મેં અહીંયા લખેલા છે, એમપી, એમટી, એચએસ, ડીએસ, કંજક્શન, ડિસ્ટ, સિમ્પલી, એડિશન, આવા જે 8 નિયમો છે અને એના નામો મેં અહીંયા સંક્ષિપ્તમાં લખેલા છે। આ 8 નિયમો છે એકમાર્ગી છે। એને એકમાર્ગી નિયમો શા માટે કહેવામાં આવે છે? તો આ 8 નિયમોમાંથી આપણે એક નિયમ જોઈએ। પહેલો એમપી કે પીપી નો નિયમ અને એનું રૂપ અહીંયા આપેલું છે। અહીંયા આવું રૂપ મેં આપેલું છે, પી શરતી ક્યુ, પી છે માટે ક્યુ છે, આવું રૂપ મેં આપેલું છે। આ પ્રમાણભૂત દલીલનું રૂપ છે। આ નિયમો છે કે આ નિયમના રૂપોને એકમાર્ગી નિયમ શા માટે કહેવામાં આવે છે, એકમાર્ગી નિયમના રૂપો શા માટે કહેવામાં આવે છે એ બાબત હું તમને સમજાવી રહ્યો છું। એનું કારણ એ છે કે આ નિયમો છે એમાં આધાર વિધાનોમાંથી જ ફલિત વિધાન તારવી શકાય છે। આ નિયમોમાં આધાર વિધાનોમાંથી જ ફલિત વિધાન તારવી શકાય છે, એટલે કે અહીંયા ઉપરથી નીચે તરફ જવાય છે।
એક તરફની ગતિ છે, એક જ માર્ગ છે, અને તેથી એને આપણે શું કહીએ છીએ? એક માર્ગી નિયમો કહીએ છીએ. ઉપરથી નીચે જ જવાય, નીચેથી ઉપર જવાય. આધાર વિધાનોમાંથી જ ફલિત વિધાન તારવેલું હોય છે, માટે એને આપણે એક માર્ગી નિયમો કહીએ છીએ. તો અહીંયા એમપી કે પીપી ના નિયમનું રૂપ લખીને અહીંયા મેં તમને આ નિયમો છે બધા, આથી આ નિયમો, અને એને એક માર્ગી શા માટે કહેવામાં આવે છે એ બાબત હું તમને સમજાવી રહ્યો છું. કે અહીંયા આધાર વિધાનો છે એમાંથી ફલિત વિધાન તારવેલું છે, અને માટે એને એક માર્ગી નિયમો કહીએ છીએ. જ્યારે બીજા 10 નિયમો એવા છે, બીજા 10 નિયમો એવા છે કે જેને આપણે દ્વિમાર્ગી નિયમો કહીએ છીએ. કેવા? દ્વિમાર્ગી નિયમો. આ દ્વિમાર્ગી નિયમો છે એ તમારા અભ્યાસક્રમમાં નથી, તમારે ભણવાના નથી, પણ અહીંયા એની થોડીક માહિતી, એના નામ હું તમને આપું તો ખ્યાલ આવશે. 10 નિયમો છે. ડીએન છે, ટોર્સ છે, ટ્રાન્સ છે, ડિસ્ટ છે, ડેમ છે, આવા નિયમો છે. અને એવા નિયમો છે એ તમારે ભણવાના નથી. આ નિયમો છે એને દ્વિમાર્ગી શા માટે કહેવામાં આવ્યા છે એ સંક્ષેપમાં હું તમને સમજાવી અને પછી આપણે એક માર્ગી નિયમો તરફ જઈશું. તો અહીંયા ડીએન નો નિયમ છે. આનું નામ થાય ડીએન એટલે ડબલ નિષેધ. ડબલ નિષેધ નો નિયમ છે. એનું રૂપ આવું છે: પી માટે ડબલ નિષેધ પી. સમમૂલ્ય છે ડબલ નિષેધ પી માટે પી. તમે જોઈ શકો છો અહીંયા ડીએન નો નિયમ, અને એનું રૂપ અહીંયા મેં લખ્યું છે પી માટે ડબલ નિષેધ પી, ડબલ નિષેધ પી માટે પી. તો અહીંયા તમે જોઈ શકો છો કે આધાર વિધાન તરફથી ફલિત વિધાન તરફ પણ આપણે જઈ શકીએ છીએ, એટલે કે આધાર વિધાનમાંથી ફલિત વિધાન પણ તારવી શકીએ છીએ, અને આ ફલિત વિધાન છે એના તરફથી આધાર વિધાન તરફ પણ આપણે જઈ શકીએ છીએ. તમે જોઈ શકો છો અહીંયા આધાર વિધાન તરફથી ક્યાં આવે? આપણે ફલિત વિધાન તરફ. તો અહીંયા આ ફલિત વિધાન છે એ અહીંયા છે, અને એ તરફથી આપણે આધાર વિધાન તરફ પણ જઈ શકીએ છીએ. અહીંયા આપણને એમ થાય કે શા માટે અહીંયા આધાર વિધાનમાંથી ફલિત વિધાન તારવી શકાય છે અને ફલિત વિધાનમાંથી આધાર વિધાન તારવી શકાય છે? તો એનું કારણ એ છે કે આ જે દલીલના રૂપો છે, 10 દ્વિમાર્ગી દલીલના રૂપો, એમાં આધાર વિધાન અને ફલિત વિધાનનો અર્થ છે સરખો થાય છે. આવી અને જે ફવી છે એનો અર્થ છે કે સમાન થાય છે. એટલે કે આધાર વિધાન અને ફલિત વિધાન બંને છે એ તાર્કિક રીતે એકબીજાને સમમૂલ્ય હોય છે, અને તાર્કિક રીતે બંને સમમૂલ્ય હોય છે એનો અર્થ એ થયો કે આધાર વિધાન અને ફલિત વિધાન છે એનો અર્થ કેવો હોય છે? સમાન હોય છે. અને બંનેનો અર્થ સમાન હોવાથી કોઈ પણને તમે આધાર વિધાન બનાવી શકો છો, કોઈ પણને આપણે ફલિત વિધાન બનાવી શકીએ છીએ. અહીંયા દાખલા તરીકે પી ના સ્થાને આપણે વિધાન મૂકીએ. આ રૂપ છે ડીએન ના નિયમનું રૂપ છે, દ્વિમાર્ગી નિયમનું રૂપ છે. એમાં પી ના સ્થાને કોઈ પણ આપણે એક વિધાન મૂકીએ. સાદું મીરા કૃષ્ણ ભક્ત છે, આવું વિધાન મેં અહીંયા મૂક્યું છે પી ના સ્થાને. હવે જે આ વિધાન છે પી ના સ્થાને જે આવેલું વિધાન છે એનો શું કર્યો છે? અહીંયા ફલિત વિધાનમાં ડબલ નિષેધ કર્યો છે. તો આ વિધાનનો ડબલ નિષેધ કરીએ, આપણે 2 વખત નિષેધ કરીએ. મીરા કૃષ્ણ ભક્ત છે એ વાત સાચી નથી. મીરા કૃષ્ણ ભક્ત નથી એ વાત સાચી નથી. ફરીથી જોઈ લો, આના સ્થાને વિધાન કયું મૂક્યું? મીરા કૃષ્ણ ભક્ત છે, એનો 2 વખત નિષેધ કરવાનો છે. મીરા કૃષ્ણ ભક્ત નથી એ વાત સાચી નથી. એટલે કે આનો અર્થ અને આનો અર્થ કેવો થાય છે? બંનેનો અર્થ સમાન થાય છે. મીરા કૃષ્ણ ભક્ત છે એવો આનો અર્થ થાય છે આધાર વિધાનનો, એ જ અર્થ અહીંયા ફલિત વિધાનનો પણ થાય છે. મીરા કૃષ્ણ ભક્ત નથી એ વાત સાચી નથી, એટલે એનો અર્થ શું થાય છે? કે મીરા કૃષ્ણ ભક્ત છે. તો આમ બંને આ દ્વિમાર્ગી નિયમો છે એમાં આવી અને ફવી બંને તાર્કિક રીતે એકબીજાને સમમૂલ્ય હોય છે.
એ સમૂલ્યતાનું ચિહ્ન મેં દોરેલું છે વચ્ચે, તો ખ્યાલ આવે છે, 4 ટપકા કરીને. એટલે કે અહીંયા આ P વિધાન સમૂલ્ય છે ડબલ નિષેધ P. આ P ના સ્થાને તમે કોઈ પણ વિધાન મૂકો, એનો અર્થ એનું મૂલ્ય અને ડબલ નિષેધ P, એટલે કે એ વિધાનનો ડબલ નિષેધ કરો, એનું મૂલ્ય એનો અર્થ બંનેનો કેવો થાય છે? સરખો થાય છે. એટલે કે આ બંને આવી અને ફરી આ બંને છે એ કેવા છે? સમાન છે. એટલે આમાંથી કોઈ પણને તમે આધાર વિધાન પણ બનાવી શકો છો, કોઈ પણને ફલિત વિધાન પણ બનાવી શકો છો. અને તેથી આવા નિયમોને આપણે કેવા કહીએ છીએ? દ્વિમાર્ગી નિયમો કહીએ છીએ. પણ તમારા અભ્યાસક્રમમાં આ નિયમો આવતા નથી. તમારા અભ્યાસક્રમમાં જે ભણવાના છે એ નિયમો અહીંયા મેં કાપા કાર્યમાં બોર્ડમાં લખેલા છે, અને એ નિયમો છે એ તમારે આજે ભણવાના છે. આ તો તમને માત્ર એક વિશેષ માહિતી માટે મેં અહીંયા તમને દ્વિમાર્ગી નિયમો છે એની સમજ આપી છે. તો આપણે અહીંયા એક માર્ગી નિયમો જોઈએ, અનુમાનના એક માર્ગી નિયમો જોઈએ. તો અનુમાનના જે એક માર્ગી નિયમો છે એ 8 છે. અહીંયા મેં લખેલા છે 1 2 3 4 5 6 7 અને 8. 8 નિયમના જે રૂપો મેં તમારી સામે અહીંયા કાપા કાર્યમાં કરેલા છે, બોર્ડમાં લખેલા છે, એ તમામે તમામ નિયમો એક માર્ગી છે. એનો અર્થ એ થાય છે, એને એટલા માટે એક માર્ગી કહ્યા છે કારણ કે આધાર વિધાનમાંથી જ ફલિત વિધાન તારવી શકાય છે, અને માટે એને આપણે એક માર્ગી નિયમો કહીએ છીએ. અહીંયા આપણે સૌથી પહેલા અહીંયા મેં તમે જોઈ શકો છો કે અહીંયા મેં નિયમનું નામ લખેલું છે, અહીંયા નિયમનું રૂપ લખેલું છે. મેં અહીંયા મેં આ જે રૂપ છે એનો અર્થ એટલે કે નિયમનો અર્થ લખેલો છે, અર્થઘટન કરેલું છે, અને અહીંયા આ રૂપ છે એનું સ્થાનાપતિ નિદર્શન કરેલું છે. એટલે કે આ રૂપમાંથી મેં અહીંયા દલીલો મેળવેલી. આપણે ક્રમશઃ એક પછી એક નિયમને સમજવા જઈ રહ્યા છીએ. આ પ્રકરણ જો શીખવું હોય, રૂપલક્ષી સાબિતીઓ તમારે શીખવી હોય, તો આ પાયારૂપ બાબતો છે, આ નિયમો છે એ ફરજિયાત આવડવા જોઈએ. જ્યાં સુધી આ નિયમો ન આવડે, એનાથી 8 રૂપો છે એ તમને યાદ ન હોય, ત્યાં સુધી તમને રૂપલક્ષી સાબિતી આવડે નહીં. દાખલા તરીકે અહીંયા હું જોઉં કે એમપી નો નિયમ P શક્તિ Q, P છે માટે Q છે. MT નો નિયમ P શક્તિ Q, નિષેધ Q માટે નિષેધ P. HS નો નિયમ P શક્તિ Q, Q શક્તિ R માટે P શક્તિ R. અહીંયા DS નો નિયમ P વિકલ્પન Q, નિષેધ P માટે Q, P વિકલ્પન Q, નિષેધ Q માટે P. CD નો નિયમ P શક્તિ Q, R શક્તિ S, P વિકલ્પન R માટે Q વિકલ્પન S. સિમ્પલી નો નિયમ P સમુચય Q માટે P, P સમુચય Q માટે Q. કંજક્શન નો નિયમ P Q માટે P સમુચય Q, P Q માટે Q સમુચય P. અને એડિશન નો નિયમ P માટે P વિકલ્પન Q અને P માટે Q વિકલ્પન P. આ જે 8 નિયમોના પ્રમાણભૂત દલીલના જે રૂપો છે અને એના જે ખોખા છે, માળખા છે, એ રૂપો તમારા મગજમાં કમ્પ્લીટ આવવા જોઈએ, બેસવા જોઈએ, તમને આવડતા હોવા જોઈએ. ગમે ત્યારે તમને કોઈ પૂછે કે સીડી ના નિયમનું રૂપ કયું છે, તો આપણને મોઢે આવડવું જોઈએ. P શરતી Q, R શરતી S, P વિકલ્પન R માટે Q વિકલ્પન S. એવું આપણને મોઢે આ રૂપ છે આવડવું જોઈએ, તો આગળ આ પ્રકરણ છે એ સરળ રીતે આપણને આવડે, રૂપલક્ષી સાબિતી આપણે ગણી શકીએ. તો અહીંયા ક્રમશઃ એક પછી એક રૂપ આપણે એક પછી એક નિયમ છે એની સમજૂતી મેળવવા જઈ રહ્યા છીએ. સૌથી પહેલા આપણે એમપી ના નિયમની વાત કરીએ. એમપી નો નિયમ આપણે ભણી રહ્યા છીએ. એમપી ના નિયમનું રૂપ અહીંયા લખેલું છે, તમે જુઓ P શક્તિ Q, P છે માટે Q છે. અહીંયા રૂપ તમને પહેલા સમજાવું એટલે થોડી વિશેષ ખ્યાલ આવે. મેં આગળ તાર્કિક કારકોની સમજૂતી આપી ત્યારે એક સત્યતા એક કોષ્ટક તમને આપ્યું હતું. એ કોષ્ટકમાં તમામ જે તાર્કિક કારકો છે, સમુચય, વિકલ્પન, શરતી, દ્વિશરતી અને નિષેધ, આ પાંચે પાંચનું તાર્કિક સ્વરૂપ તમને વિસ્તૃત રીતે સમજાવ્યું હતું.
અને એ આવડતું હોય તો પછી આ જે નિયમો છે એના રૂપો આપણને આવડે. તો અહીંયા આ નિયમનો રૂપ એક લખેલું છે, એને આપણે વાંચતા આવડવું જોઈએ. આ નિયમનું નામ શું છે? એમપીકે પીપી નો નિયમ. હવે અહીંયા તમે જોઈ શકો છો કે વચ્ચે કારક કયું છે? શરતી. આ શરતીનો જે આગળનો ભાગ છે એને પૂર્વાંક કહેવાય અને પાછળનો ભાગ છે એને ઉત્તરાંક કહેવાય. આ બાબત છે આપણને ખબર હોય. તો હવે તમે જોઈ શકો છો આ રૂપ હું વાંચી રહ્યો છું, એનો ઉચ્ચાર કરી રહ્યો છું. તમારે તૈયાર કરવું હોય રૂપ, એમપીકે પીપી નો નિયમ એટલે શું, એ રૂપ આપણે તૈયાર કઈ રીતે કરવું, તો આપણે એને વાંચવાનું છે, એનું મનન કરવાનું છે. આપણે આ રીતે, આ પૂર્વાંક છે પી છે, આ ક્યુ છે ઉત્તરાંક છે, તો આપણે બોલવાનું છે. ઉચ્ચાર જે રીતે હું કરું તે રીતે. અહીંયા મેં લખેલો પણ છે, એનું અર્થઘટન કરેલું જ છે. તમે જોઈ શકો અહીંયા પૂર્વાંગના, આ પૂર્વાંક છે, પૂર્વાંગના સ્વીકાર ઉપરથી ઉત્તરાંગનો સ્વીકાર કરવાનો આ નિયમ છે. તો પૂર્વાંગના સ્વીકાર ઉપરથી ઉત્તરાંગનો સ્વીકાર કરો એટલે એમપીકે પીપી નો નિયમ. તો આપણને પૂછે કે એમપીકે પીપી નો નિયમ એટલે શું, એનો અર્થ શું થાય? તો પૂર્વાંગના સ્વીકાર ઉપરથી ઉત્તરાંગનો સ્વીકાર કરવો. તમે જુઓ અહીંયા આ પૂર્વાંગનો સ્વીકાર કર્યો છે પહેલા પી, અને એના આધારે ફલિત વિધાનમાં શાનો સ્વીકાર કરેલો છે? ઉત્તરાંગનો સ્વીકાર કરેલો છે. એમપી નો જે નિયમ છે, આ બંને છે એ આધાર વિધાનો છે અને આ ફલિત વિધાન છે, માટે કરીને લખ્યું. અહીંયા તમે જોઈ શકો છો એનું સમગ્ર સ્વરૂપ છે આપણા મગજમાં હોવું જોઈએ. એમાં કેવા ફેરફારો થાય છે એ આપણને ખબર હોવી જોઈએ. કારણ કે જ્યારે તમે એક્ઝામ્પલ ગણશો, રૂપલક્ષી સાબિતીઓ ગણશો, દાખલા ગણશો, ત્યારે આ બાબતો તમને આવડતી હશે, એની પ્રત્યેક બાબત તમને ખબર હશે તો જ તમે એ ગાણિતિક બાબતો છે, રૂપલક્ષી સાબિતી છે, એ તમે રચી શકશો. તો આ રૂપો છે એ કમ્પ્લીટ મગજમાં હોવા જોઈએ, એનું સ્વરૂપ આપણા મગજમાં હોવું જોઈએ, એમાં થતા ફેરફારો છે એ આપણા મગજમાં હોવા જોઈએ. તો તમે અહીંયા જોઈ શકો છો કે આ જે એમપીકે પીપી નો નિયમ છે, પૂર્વાંગના સ્વીકાર ઉપરથી ઉત્તરાંગનો સ્વીકાર કરવાનો જે નિયમ છે, એમાં ફલિત વિધાન જે છે, આ કયું છે? ફલિત વિધાન છે, અને એમાં ઉત્તરાંગનો સ્વીકાર કરવામાં આવે છે. ફલિત વિધાનમાં શું સ્વીકારેલું છે? ઉત્તરાંગ સ્વીકારેલું છે. તો યાદ રાખવાનું, ફલિત વિધાનમાં જો ઉત્તરાંગ સ્વીકારેલું હોય તો કયો નિયમ સમજવાનો? એમપીકે પીપી નો નિયમ સમજવાનો. કારણ કે ફલિત વિધાનમાં ઉત્તરાંગ કયા નિયમો ઉતરે છે? એમપી ના નિયમો ઉતરે છે. તો આ બાબત હવે આપણને ખબર હોવી જોઈએ. ઉત્તરાંગ ઉતર્યું હોય ફલિત વિધાનમાં તો કયો નિયમ હોય? એમપીકે પીપી નો નિયમ હોય. એમપીકે પીપી નો નિયમ એટલે શું? પૂર્વાંગના સ્વીકાર ઉપરથી ઉત્તરાંગનો સ્વીકાર કરવાનો નિયમ. અહીંયા તમે જોઈ શકો છો કે ઉત્તરાંગ સ્વીકાર્ય હોય અથવા તો આધાર વિધાનમાં, બીજા આધાર વિધાનમાં પૂર્વાંગ સ્વીકારીને, બીજા આધાર વિધાનમાં, આ બીજું આધાર વિધાન છે, પહેલું આધાર વિધાન છે પી શરતી ક્યુ, અને આ બીજા આધાર વિધાનમાં આ પૂર્વાંગ જો સ્વીકારી હોય તો ફલિત વિધાનમાં આપણે ઉત્તરાંગને સ્વીકારી શકીએ છીએ. જો પૂર્વાંગ સ્વીકારેલું હોય આધાર વિધાનમાં, બીજા આધાર વિધાનમાં, તો ઉત્તરાંગને આપણે ફલિત વિધાનમાં સ્વીકારી શકીએ છીએ. તો અહીંયા મેં બે બાબતો તમને સમજાવી, વિશેષ બાબતો, કે ફલિત વિધાનમાં ઉત્તરાંગ સ્વીકારેલું હોય તો એમપી નો નિયમ હોય, અને જો બીજા આધાર વિધાનમાં પૂર્વાંગ સ્વીકારેલો હોય તો ફલિત વિધાનમાં આપણે ઉત્તરાંગને સ્વીકારી શકીએ છીએ. આ બંને બાબતો છે એ આપણને ખ્યાલ હોવી જોઈએ. હવે આપણે થોડાક આગળ જઈએ છીએ. અહીંયા તમે જુઓ, મેં એમપીકે પીપી નો નિયમ એનું નામ લખ્યું છે, અહીંયા એનું રૂપ લખ્યું છે, પી શરતી ક્યુ, પી છે માટે ક્યુ છે. અહીંયા એનો મેં અર્થ કર્યો છે, ઉચ્ચાર કર્યો છે, તમે યાદ રાખી શકો એ માટે, બોલી શકો એ માટે. પૂર્વાંગના સ્વીકાર ઉપરથી ઉત્તરાંગનો સ્વીકાર કરવાનો નિયમ. હવે આપણે આ જે રૂપ છે એનું સ્થાનાપતિ નિદર્શન કરવા માટે જઈ રહ્યા છે. અહીંયા તમે જુઓ, અહીંયા જે આપેલા છે આ 8 રૂપો છે એ પ્રમાણભૂત દલીલના રૂપો છે, અને એ રૂપ સાથે બંધ બેસતી કોઈ પણ દલીલ હોય એ હંમેશા પ્રમાણભૂત બને છે. જેમ વિધાન છે એ કાં તો સત્ય હોય અથવા અસત્ય હોય છે, એમ દલીલનું મૂલ્યાંકન છે, વિધાનનું મૂલ્યાંકન સત્યાસત્યની પરિભાષામાં કરીએ છીએ આપણે. એટલે કે એરિસ્ટોટલના શબ્દોમાં વિધાન કાં તો સત્ય હોય છે અથવા અસત્ય હોય છે. એમ દલીલનું પ્રામાણ્ય તર્કશાસ્ત્રીઓ પ્રામાણ્યની પરિભાષામાં કરે છે. કઈ ભાષામાં કરે છે? પ્રામાણ્યની પરિભાષામાં કરે છે. દલીલ પ્રમાણભૂત છે, આનો અર્થ થાય
દલીલનું મૂલ્યાંકન તર્કશાસ્ત્રીઓ કઈ ભાષામાં કરે છે? તો પ્રામાણ્યની પરિભાષામાં કરે છે. હવે પ્રામાણ્યની પરિભાષાનો અર્થ શું થાય? એટલે કે આનો અર્થ થાય દલીલ છે એ કાં તો પ્રમાણભૂત હોય કે અપ્રમાણભૂત હોય. જેમ વિધાન કાં તો સત્ય હોય અથવા અસત્ય હોય, એ જ રીતે દલીલ છે એનું મૂલ્યાંકન તર્કશાસ્ત્રીઓ પ્રામાણ્યની પરિભાષામાં કરે છે. એટલે કાં તો દલીલ પ્રમાણભૂત હોય છે અથવા અપ્રમાણભૂત હોય છે. જેમ વિધાન કાં તો સત્ય હોય છે અથવા અસત્ય હોય છે, એમ દલીલ છે એનું મૂલ્યાંકન તર્કશાસ્ત્રીઓ પ્રામાણ્યની પરિભાષામાં કરે છે. એટલે કે દલીલનું મૂલ્ય પ્રમાણભૂત હોય છે અથવા અપ્રમાણભૂત હોય છે. પ્રમાણભૂત હોય તો અપ્રમાણભૂત દલીલ ના હોય, અને અપ્રમાણભૂત હોય તો પ્રમાણભૂત દલીલ ન હોઈ શકે. બેમાંથી એક જ મૂલ્ય હોઈ શકે. અને દલીલો છે એનું મૂલ્યાંકન પ્રામાણ્યની પરિભાષામાં કરવા માટે અથવા તો દલીલ છે એનું પ્રામાણ્ય તપાસવા માટે અહીંયા આ પ્રમાણભૂત દલીલના રૂપો આપેલા છે, અને એ આપણે જોવા જઈ રહ્યા છે. તો આપણે આ એમપીકેપીપી ના નિયમનું સ્થાનાપતિ નિદર્શન કરીએ. તો અહીંયા દલીલ રૂપનું સ્થાનાપતિ નિદર્શન કરેલું છે. દલીલ રૂપનું સ્થાનાપતિ નિદર્શન એટલે શું? તો દલીલ રૂપમાંથી દલીલો મેળવવામાં આવે છે તેને દલીલ રૂપનું સ્થાનાપતિ નિદર્શન કહેવાય. જેમ વિધાન રૂપમાંથી વિધાનો મેળવીએ તો વિધાન રૂપનું સ્થાનાપતિ નિદર્શન કહેવાય, એમ દલીલ રૂપમાંથી દલીલો મેળવીએ. અહીંયા દલીલ છે તો દલીલ રૂપમાંથી જ્યારે આપણે દલીલ મેળવીએ ત્યારે એને દલીલ રૂપનું સ્થાનાપતિ નિદર્શન કહેવાય. તો આપણે દલીલ રૂપનું સ્થાનાપતિ નિદર્શન કરવા જઈ રહ્યા છીએ. તો જ્યારે દલીલ રૂપનું સ્થાનાપતિ નિદર્શન કરીએ ત્યારે દલીલ રૂપમાં જે પરિવર્તીઓ આવ્યા છે, અહીંયા પી ક્યુ આ પરિવર્તીઓ છે, તમે જોઈ શકો છો. બીજી એબીસીડી ના જે આ પ્રતીકો છે એ પરિવર્તીઓ છે, અને એના સ્થાને આપણે સાદા વિધાનો પણ મૂકી શકીએ છીએ, સંયુક્ત વિધાનો પણ મૂકી શકીએ છીએ, અને જટિલ સંયુક્ત વિધાનો પણ મૂકી શકીએ છીએ. સાદા વિધાનો એટલે જેમાં એક પણ કારક ના આવતું હોય એવું વિધાન. સંયુક્ત વિધાનો એટલે કે જેમાં એક જ કારક આવતું હોય એવું વિધાન. અને જટિલ સંયુક્ત વિધાનો એટલે કે જેમાં એકથી વધુ કારકો આવતા હોય એવું વિધાન એટલે જટિલ સંયુક્ત વિધાન. તો જ્યારે આપણે વિધાન રૂપનું સ્થાનાપતિ નિદર્શન કરીએ છીએ, દલીલ રૂપનું સ્થાનાપતિ નિદર્શન કરીએ છીએ, ત્યારે આ પરિવર્તીઓના સ્થાને આપણે સાદા વિધાનો, સંયુક્ત વિધાનો કે કોઈ પણ પ્રકારના જટિલ સંયુક્ત વિધાનો આપણી ઈચ્છા પ્રમાણે આપણે મૂકી શકીએ છીએ. અને એ રીતે એક જ દલીલ રૂપમાંથી આપણે અસંખ્ય જુદા જુદા વિષયને લગતા અસંખ્ય એવી દલીલો આપણે મેળવી શકીએ છીએ. અહીંયા આપણે એમપી નો નિયમ છે એનું સ્થાનાપતિ નિદર્શન જોઈએ. તો અહીંયા દલીલ હું લખું છું. આ દલીલના રૂપમાંથી પી ના સ્થાને આપણે એ વિધાન મૂકીએ, સાદું વિધાન. ક્યુ ના સ્થાને આપણે બી વિધાન મૂકીએ, અને વચ્ચે કારક છે, શરતી છે. અહીંયા તમે જોઈ શકો છો પહેલા પૂર્વાંક સ્વીકારેલો છે, તો અહીંયા આપણે એ સ્વીકારી શકીએ, અને એના આધારે ફલિત વિધાનમાં ઉત્તરાંક સ્વીકારેલો છે, તો અહીંયા આપણે બી સ્વીકારી શકીએ. તો અહીંયા તમે જોઈ શકો છો કે આ જે દલીલ છે એ આ એમપી ના નિયમ પ્રમાણે, એમપી ના નિયમનું જે રૂપ છે એને અનુસરે છે. તમે જુઓ અહીંયા પી શરતી ક્યુ, આ પી છે માટે આ ક્યુ છે. અહીંયા જુઓ એ શરતી બી, આ એ છે માટે બી છે. તો અહીંયા પૂર્વાંગના સ્વીકાર ઉપરથી ઉત્તરાંગનો સ્વીકાર થયો છે, અહીંયા પણ પૂર્વાંગના સ્વીકાર ઉપરથી ઉત્તરાંગનો સ્વીકાર થયો છે. આમ આ રીતે આપણે આ પરિવર્તીઓ છે એના સ્થાને અહીંયા પી ના સ્થાને સાદું વિધાન મૂક્યું છે, ક્યુ ના સ્થાને પણ સાદું વિધાન મૂક્યું છે. વચ્ચે જે કારક આપ્યું છે રૂપમાં એનું એ જ કારક અહીંયા આપણે મૂકેલો છે. તો આપણે કોઈ પણ પ્રકારના વિધાનો, સાદા સંયુક્ત કે જટિલ સંયુક્ત વિધાનો મૂકીને એનું સ્થાનાપતિ નિદર્શન કરી શકીએ છીએ. આપણે અહીંયા સાદા વિધાનો મૂક્યા હતા. બીજી એક દલીલ જોઈએ આપણે. આ રૂપ છે, અહીંયા આપણે દલીલ જોઈએ. અહીંયા આપણે તમે જોઈ શકો છો અહીંયા રૂપ લખીએ આપણે એમપી ના નિયમનું કે પી ના સ્થાને મેં સાદું સંયુક્ત વિધાન મૂક્યું છે,
ક્યુ છે એના સ્થાને સાદું વિધાન મૂક્યું છે